હાલો મિત્રો, કેમ છો? મજામાં? નવા વર્ષ અને નવી કાળી સત્તરદશીના બધાને જય સિયારામ. હું એક ખેડૂતનો દીકરો છું, વાડીએ રોજ રહું છું. મારા સાથમાં એટલે કે આ મારા સાડુભાઈ એ રોજ મારી સાથે રહેશે અને અમે રોજ હાથે રાંધી અને ટિફિન પણ આવે છે. પણ જેમ બને હાથે રાંધીને મજા કરીએ છીએ. આ છે ભાવનગરનો ભાણો. મિત્ર ઓળો ખોલું છું. આ છે ટમેટા, આ છે ડુંગળી, આ ચારની પ્રસાદી, આ મીઠું મરચું, આદળ બધું આજ અમે હાથે બનાવી છે. બધા હાથે બનાવી અને ઓળાની મજા માણવાની છે. આ સુલે અહીંયા ઓળો બાફ્યો છે અને દેશી ઓળો બનાવીએ છીએ. ઓળા ખાવાની આજ બહુ મોજ માણવાની છે. અને મારા હાડુભાઈને કાચા રીંગણા પણ બહુ ભાવે છે, બાફેલા. તો જો એ ડીટલા કે જે હોય તે મને આપી દેજો. મને ડીટલામાં બહુ મજા આવે. તમને કેવું લાગ્યું ડીટલું એ ખાવાથી? મજા આવે બહુમાં બહુ. દેશી પાર્ટી મજા આવે કે નહીં? હા. તો એને ઓળો કે આખા રીંગણા હોય ને બહુ મજા આવે. એટલે 2 દીથા કહેતા મારે ઓળો ખાવો છે. તો મેં કીધું આજે ઓળાનો પ્રોગ્રામ કરીએ. જો બાફેલો હોય અને બનાવેલા કરતાં બાફેલો વધારે ભાવે. અને બાફેલો તો પસંદગી મારી છે, પણ એને અતિ ઉત્તમ બાફેલું ભાવે. જો પાછું બીજું ડીટલું લીધું છે અને બીજું પણ એ ખાય છે. હા, આ ભાણો છે, એની આંખ્યું સારી. મારી તો આંખ્યું બે ઓલી ઓછી થઈ ગઈ છે, બહુ ઓછું દેખાય મને અંધારાનું. એટલે મેં કીધું તું ઓળો છે ને તું સુધાર, પછી બનાવીશું. મિત્ર 2 હાડુભાઈ છે, ટોડા વાડી છે અમારી. આ ભાઈ છે મઢાણાનો છે, 2 હાડુભાઈ છે. હા, અને મૂકો તું સફાઈ કરી નાખ એટલે હું બનાવીશ જાતે. અને મસાલા બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે, પણ એ ઓળો સુધારી નાખે એટલે બનાવવાનો છે. ને કાસો વધારે ખાવાનો છે. હા, એટલે આમાં બહુ મસાલા નથી નાખવાના. જેમ બને એમ ઓછા મસાલા હોય એમ ઓળાને મસ્ત સુગંધ આવે, મસ્ત વધારે મજા આવે. કારણ કે લીલું લસણ હોય, ટમેટા હોય, ટમેટા કાચા પણ હોય અને પાકેલા પણ હોય. ડુંગળી કાચી ઓલી લીલી પણ હોય અને સુકલ પણ હોય. તો આ રીતનો ઓળો બનાવવાનો છે. આ બધું કમ્પ્લીટ કરીને તમે બેઠા છીએ, પણ આ ઓળો ખોલાઈ જાય એટલે જો એ આ કાચો ઓળો ડીટલા હોય ને એ ડીટલા સહીથી ખાઈ જાય અને એને બહુ ખાવાની મજા આવે છે. તો આવી રીતનો એક વિડીયો લઈને આવ્યા છીએ.